યુએસએના ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ POW MIA એકાઉન્ટિંગ એજન્સીના પ્રતિનિધિ મંડળના શ્રી કેવિન ડાલ્સન, ડોક્ટર વિલય બેન્ચર અને લેફ્ટનન્ટ કર્નલ એરોન થોમસ એકતાનગર સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિરાટમય પ્રતિમા ધરાવતા સ્ટેચ્યુ ઓફ યુનિટી, જંગલ સફારી, આરોગ્ય વન, મિયાવાકી ફોરેસ્ટ સહિત આસપાસના વિવિધ પ્રકલ્પોની મુલાકાતે લીધી હતી. વિશ્વની સૌથી વિરાટ પ્રતિમા નિહાળવાની મહેમાનોએ ભવ્યતાના દર્શન કર્યા હતા. સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી એટલે કે સરદાર સાહેબના હૃદયસ્થાનોની સરદાર સરોવર, નર્મદા ડેમ અને વિંધ્યાચલ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળ્યું હતું. આ મુલાકાત દરમિયાન SOUના ગાઈડ શ્રી હેમ ભટ્ટે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સમગ્ર નિર્માણ કાર્ય અને પ્રોજેક્ટની વિશેષતા અંગે ઝીણવટભરી માહિતીથી વાકેફ કર્યા હતા. મહેમાનોએ ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર, નર્મદા ડેમની મુલાકાત લઈ ડેમનો ઇતિહાસ અને તેમાં સંગ્રહિત જળરાશિના ઉપયોગ અંગે પણ માહિતી મેળવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત એકતાનગરના વિવિધ પ્રકલ્પોની મુલાકાત લઈને વિદેશ મહેમાનોએ વિશ્વની સૌથી વિરાટ પ્રતિમાની અદ્ભુત ગણાવી પ્રતિમાના નિર્માણ કાર્યની પ્રશંસા કરી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર સહિતના વિવિધ પ્રકલ્પો અને પ્રાકૃતિક સૌંદર્યની પ્રશંસા કરતા વિદેશી મહેમાનોએ સુવિધાઓ અને સ્વચ્છતાની પણ નોંધ લીધી હતી. પ્રખ્યાત પર્યટન સ્થળ સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલોજિકલ પાર્ક, જંગલ સફારીથી મોટાની સફરની શરૂઆત કરી હતી. સુવાળા સૂર્યોદયના શાંત વાતાવરણમાં પક્ષીઓના સુમધુર કલરવની ગુંજ અને પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી મંત્રમુગ્ધ થયા. મહેમાનોએ સફેદ સિંહ, જેગવાર, ભારતીય દીપડો, એશિયાઈ સિંહ, આફ્રિકન જંગલી બિલાડી, ગ્રીનવિન અને ડુમખલ મકાઉ પોપટ, જળઘોડો, અજગર, સર્પની વિવિધ પ્રજાતિ સહિતના પક્ષી પ્રાણીઓને નિહાળ્યા હતા. મિયાવાડી વનની મુલાકાત સહિત મહેમાનો આરોગ્ય વનમાં ગયા, જ્યાં તેમણે ગાર્ડન ઓફ કલર્સ, ઔષધ્ય માનવ, આલ્બા ગાર્ડન અને એરોમા ગાર્ડનની મુલાકાત લીધી હતી. આરોગ્ય વન સ્થિત આરોગ્ય કાફે ખાતે મહેમાનોએ ખાટી ભીંડી શરબતનો પણ સ્વાદ માણ્યો હતો. Lieutenant Colonel A.J. Thomas from the Defense POW MIA Accounting Agency. On behalf of myself and my team here, I just wanted to give thanks for an amazing tour and amazing experience here in the wonderful state of Gujarat. My second time visiting and my absolute best visit that we've had in India. We've been taken care of and given a world-class tour here, starting at the zoological gardens, now at the floral gardens, and later we'll visit the Statue of Unity, which you can see from all around. Very excited about that, and then we will end our tour. Unfortunately, we have to leave tomorrow, but again, I just wanted to thank all for an amazing time and giving us world-class treatment. Thank you.